છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થઈ મધ્યપ્રદેશ જતી રેલવે લાઇનમાં જોડાવાડ ગામ પાસે રેલવે ઘડનાળું પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ઠપ થયો છે। બોલેરો ગાડી રેલવે પાટા વચ્ચે ફસાતા જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। ગંભીર બીમાર દર્દીને લઈ હોસ્પિટલ પહોંચાડવા ડ્રાઈવર દ્વારા જીવના જોખમે રેલવે પાટા ઉપરથી ગાડી પસાર કરતા ગાડી પાટા વચ્ચે ફસાઈ ગઈ હતી। ગઢનાળામાં પાણી ભરાઈ જતા બીમાર વ્યક્તિને લઈ જતી બોલેરો રેલવે પાટા વચ્ચે ફસાતા ગ્રામજનોએ ટ્રેક્ટર વડે ખેંચી બહાર કાઢી ગઢનાળાની જગ્યાએ રેલવે ઓવરબ્રિજ બનાવવા માટેની ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે। આ વિડીયો જે છે તે જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે। તે જાગૃત નાગરિક તેઓના મુખેથી શું કહી રહ્યા છે તમે પણ સાંભળો। છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં જોડાવાડ ગામે જે ગરનાળો આવેલું છે, ગરનાળાની અંદર પાણી પુષ્કળ પ્રમાણમાં ખૂબ ભરાઈ જવાથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને અત્યારે જે ઉપરથી જે તાત્કાલિક જે બીમાર માણસોને હોસ્પિટલ લઈ જવા માટે બોલેરો ગાડી જે રેલવે પાટા પર જઈને ઓળંગવા જતાં અત્યારે જે પાટાની વચ્ચે આવી ફસાઈ ગયેલ છે। તો મારે તંત્રને વિનંતી છે કે આ વિસ્તારની અંદર જે જોડાવાડ ગામે જે બે ગરનાળા આવેલા છે એ મેન ગરનાળાને ઓવરબ્રિજમાં મંજૂર કરી અને આવનાર સમયમાં હંમેશાનો માટેનો નિકાલ થાય એ માટેની વ્યવસ્થા ઊભી કરે ગવર્મેન્ટ, એવી અપીલ છે। નહીં તો બહુ ખૂબ જ પરિસ્થિતિ ગંભીર છે એવી છે ભવિષ્યમાં, જેથી અગાઉથી ચેતના આપવા જરૂરી છે।